છે। અને છોટાઉદેપુરના પાવી જેતપુર નજીક ભારજ નદી પરનો બ્રિજ અગાઉ 2 વખત તૂટ્યા બાદ ત્રીજી વખત કામગીરી કરવામાં આવી રહી છે, જે પણ તકલાદી છે। ત્યારે કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, તેમ છતાં વારંવાર તૂટી જતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। જ્યારે રાહદારીઓ નદી પાર માટે જીવના જોખમે રેલવે ટ્રેકનો ઉપયોગ કરી રહ્યા છે। 6 કરોડ વપરાયા બાદ પણ મુશ્કેલીનું સમાધાન નથી આવી રહ્યું। સ્થાનિકો અને રાહદારીઓનું કહેવું છે કે નક્કી કરાયેલી ડિઝાઇન અનુસાર કામ નથી કરવામાં આવતું। કોન્ટ્રાક્ટર પોતાની રીતે જ ફક્ત રેતી અને માટી નાખી ડાયવર્ઝન બનાવી દે છે। અત્યારે સિહોર ની જે ભારત નદી છે ત્યાં પબ્લિક ને જવા આવવા માટે જે એનું ડાયવર્ઝન બનાવવામાં આવે છે, એ ડાયવર્ઝન અત્યારે ગઈ વખતે લગભગ 150 ભૂંગળા નાખવામાં આવેલા, તોય છતાં એ ભૂંગળામાં પાણી ગયું નથી અને એટલું બધું પાણી આવે અહીંયા આગળ ભારતની અંદર પાણી એટલું આવે અને સામે મોટો સુખી ડેમ આવેલો છે। કાલે સવારે આ સુખી ડેમનું પણ પાણી છોડવામાં આવે તો આ 6 ભૂંગળા નાખ્યા એમાં પાણી કઈ રીતનું જવાનું છે એ કઈ સમજ પડતી નથી। જેતપુર પાવી પાસે ભારત નદી પરનો બ્રિજ આશરે 2.5 વર્ષ પહેલા તૂટીને ટુકડા થઈ ગયો હતો, ત્યારે આ બ્રિજ નો કામ અને એને મંજૂર કરવા માટેની જે જવાબદારી જેવા કે ધારાસભ્યો સંસદ સભ્યોની હતી અને એ લોકોએ આને 1.5-2 વર્ષે મંજૂર કરીને લાવ્યા અને એ મંજૂર કર્યા પછી આનું કામ શરૂ થયું ત્યારે બિલકુલ ધીમી ગતિએ ચાલે છે અને કોઈ પણ અધિકારીની રહેમ નજર હેઠળ વગરનું આ કામ ચાલતું હોય એવું લાગે છે। એવી જ રીતે આ જે બ્રિજ તૂટ્યા બાદ 2 વાર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, એમાં 2.5 કરોડ રૂપિયાનું પહેલા, એના પછી 4.5 કરોડ રૂપિયાનું પછી। ત્યારે એ 3-4 મહિનાની અંદર એ ડાયવર્ઝન જો પાણીની અંદર ધોવાઈ જતા હોય, જનતાના ટેક્સના પૈસાનો બિલકુલ બગાડ થાય અને એની અંદર કૌભાંડ સાબિત થાય છે, ત્યારે